અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પાણી ભરાવની સ્થિતિનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ સ્થળ ઉપર જઈને નિરીક્ષણ કર્યું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને બંને નેતાઓએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને અસરગ્રસ્ત વિસ્તારો અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી. ભારે વરસાદ પડ્યો હતો, તેના કારણે પાણી ભરાવાના કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીઓ વચ્ચે તંત્ર દ્વારા રાહત અને પાણીના નિકાલની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી. નોંધનીય કહી શકાય, ગત રોજથી પડી રહેલા સતત વરસાદને લઈને બોપલ ગુમા વિસ્તારની ઘણી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા, તેમજ પાણીમાં ફસાઈ જતા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રીએ સ્થળ ઉપર પહોંચીને ઢીચણસમાં પાણી વચ્ચે નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ પણ આપી. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ બોપલ ખાતે પહોંચ્યા હતા, તેમના દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય, જ્યાં રેસ્ક્યુ ઓપરેશન અંગે પણ તેમના દ્વારા માહિતી મેળવવામાં આવી હતી, જ્યાં અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું કહી શકાય, જ્યાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી, તો ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેમના દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. અમદાવાદના પૂરગ્રસ્ત બોપલ વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી તેજ કરવામાં આવી. મંત્રી ઋષિકેશ પટેલે સ્થળ ઉપર પહોંચીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને નાગરિક ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, તેમજ જરૂરી મદદ પહોંચાડવા માટે તંત્ર દ્વારા પ્રયાસો પણ કરવામાં આવ્યા. ત્યારે તેમની સાથે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પોલીસ અધિકારીઓ વગેરે જોડાયા હતા અને સંપૂર્ણ પરિસ્થિતિથી મંત્રી ઋષિકેશ પટેલને વાકેફ પણ કરવામાં આવ્યા હતા. તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં પણ છેલ્લા 48 કલાકથી જે અતિભારે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે, જ્યાં વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે ઋષિકેશ પટેલ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા, તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારે તેમની સાથે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પોલીસ અધિકારીઓ વગેરે પણ જોડાયા હતા અને સંપૂર્ણ પરિસ્થિતિથી મંત્રી ઋષિકેશ પટેલને વાકેફ પણ કરવામાં આવ્યા હતા.